મોદી સાહેબે જે મહત્વની વાત કરી છે મારે આપને કહેવી છે કે આપના ધરતી પર કોઈ મુખ્યમંત્રી અહીંયાથી હતા, એમણે આખા સમાજના ભાગલા પાડ્યા હતા. ખામ થિયરી અમલમાં મૂકીને સમાજના ભાગલા પાડીને રાજ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જીત્યા પછી લાંબો ટક્યા નહોતા, કેમ કે એમણે ખોટું કર્યું હતું. એટલે કુદરતે એનો કોપ ઉતાર્યો, એમને રાજીનામું આપવું પડ્યું હતું. મોદી સાહેબે શું કર્યું? મોદી સાહેબે હમણાં જાહેર કર્યું કે મારી પ્રાયોરિટી છે 4 લોકો માટે. પહેલી પ્રાયોરિટી છે દેશના યુવાનો માટે. આ દેશના યુવાનો માટે હું સંકલ્પબદ્ધ છું એવું એમણે કહ્યું. એમણે કહ્યું કે આ દેશનો યુવાન ટેલેન્ટેડ છે, શિક્ષિત છે, એ નિરાશ ન થાય એની મારી જવાબદારી છે. એને પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરી શકાય પ્રકારની તક આપવાની જવાબદારી એ મારી છે. અને એટલા માટે મોદી સાહેબે એ યુવાનો માટે યોજના બનાવીને યુવાનોને લાભ મળે. મોદી સાહેબે કહ્યું કે આ દેશના 65% લોકો યુવાન છે, ને બાકીના 35% લોકો એ આ 65% ઉપર ડિપેન્ડન્ટ છે. એના મા બાપ હશે. જો આ 65% યુવાન નિરાશ થઈ જાય તો બાકીના 35% લોકો પણ સ્વાભાવિક નિરાશ થઈ જાય. એના કારણે દેશની હાલત ખરાબ થઈ જાય. અને એટલા માટે આ યુવાનોને નિરાશ ના થવા દેવાય એના માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે.